સુરતમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફીનો જે વિવાદ છે, જેમાં સુરત શહેરમાં કુલ 78,000 ફોર્મ ભરાયા છે. રત્ન કલાકારોના વિરોધ બાદ કલેક્ટર હરકતમાં આવ્યા અને પ્રથમ રાઉન્ડમાં શિક્ષણ સહાયના 6,094 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા. 6,094 ફોર્મના 6,368 બાળકોને ફી સહાય મળશે. શાળામાં તબક્કાવાર સ્કૂલ ફી સહાય જમા કરાશે. બીજા 8,906 ફોર્મની કમિટી દ્વારા સ્ક્રુટિનીની કામગીરી ચાલી રહી છે. આવનાર બીજા ફોર્મની પણ સ્ક્રુટિની કરવામાં આવશે. સુરતના 6,000 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ તાકીદે મંજૂર કરવામાં આવ્યા છે. 8 કરોડ કરતાં વધુની સહાય તેમને ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે અને બાકીની પ્રોસેસ પણ ઝડપથી થઈ રહી છે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને ઝડપથી જે રત્ન કલાકારના બાળકો જે છે એની ફી સરકાર દ્વારા ઝડપથી ચૂકવી શકાય તે માટેની પ્રક્રિયા થઈ રહી છે. આ બાબતે સતત કલેક્ટરશ્રીનું માર્ગદર્શન મળી રહ્યું છે, જેથી કરીને ગુજરાતની અંદર સુરત સૌ પ્રથમ આ વિદ્યાર્થી